તો અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં વીએસ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહે નિવેદન આપ્યું છે. દેવાંગ રાણા મારી પાસે સતત સહી કરાવવા આવતા ગોટાળો લાગતા ઉપરી અધિકારીને જાણ કરી હતી, જેથી અમે નવા ક્લિનિકલ પર પૂર્ણ વિરામ મૂક્યો છે. નિયમ પ્રમાણે પૈસા હોસ્પિટલના ખાતામાં જમા ન થતા હતા. દેવાંગ રાણા અને અન્ય 8 તબીબના ખાતામાં પૈસા જમા થતા હતા. અન્ય ડોક્ટરના પણ રેકોર્ડ ચેક કરવામાં આવ્યા છે. અન્ય ડોક્ટરના ખાતામાં આર્થિક વ્યવહાર નથી થયા. તમામ કંપનીઓને કહ્યું છે કે તમામ મશીનરી લઈ જાય. વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલના નામે કરોડોનું કૌભાંડ થયું છે અને 9ની સામે પગલાં લેવામાં આવ્યા છે. વીએસ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. મેમ, સૌથી પહેલાં ખ્યાલ ક્યારે આવ્યો કે આ પ્રકારની ગેરરીતિ અહીં ચાલી રહી છે? હું 18 સપ્ટેમ્બર 2024થી અહીંયા જોઈન થઈ. એના 15-20 દિવસ પછી અવારનવાર ક્લિનિકલ ટ્રાયલ જે લોકો કરતા હોય એ લોકો મારી જોડે આવે અને એમ કે મેડમ આમાં આપણે કંઈક તમારે સિગ્નેચર આપવી પડે. એટલે સહેજ જોયું, કાગળ જોયા એટલે એના ઉપરથી ખ્યાલ પડી કે અહીંયા આગળ ક્લિનિકલ રિસર્ચ ચાલે છે. પછી મેં એમની જોડે સૌથી પહેલી વાર પુરાવો માંગ્યો કે અહીંયા ક્લિનિકલ રિસર્ચ ચાલી રહ્યા છે, તો આપણે વીએસ બોર્ડનો જે નિયમ છે કે આપણે બોર્ડમાં પાસ થયેલું હોવું જોઈએ, તો એ પહેલાં તમે મને પેપર બતાવો, પછી આપણે આગળ સાઇન કરીએ. પણ એ લોકોએ કીધું કે ના, આપણી બોર્ડની પરવાનગીની નથી. એટલે મારા ઉપરના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડૉક્ટર ભરતભાઈ પરમારને અને મેયર મેડમને મારે આ ઇન્ફોર્મ કરવું પડે. એટલે મેં ઇન્ફોર્મ કર્યું. એટલે સાહેબે કીધું કે હવે આપણે આગળના ટ્રાયલ કશું કરવાનું નથી, આગળ બધું હમણાં ફૂલ સ્ટોપ મૂકી દો. એટલે લગભગ ઓક્ટોબર-નવેમ્બર મહિનાથી અમે અહીંયા આગળ નવા ટ્રાયલોમાં તો ફૂલ સ્ટોપ મૂકી દીધું હતું. અને ધીરે ધીરે વી વેર ગોઈંગ ઇન ટુ ઇટ કે હવે શું ચાલી રહ્યું છે એ જોઈએ આગળ. આ દેવાંગ રાણા છે, ટ્રાયલ કરતા હતા, પૈસા જે તે કંપની દ્વારા ચૂકવવામાં આવ્યા હશે, એ પૈસા વીએસના કોઈ અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા અથવા તો ટ્રસ્ટના અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા કે પછી આ જે 9ની સામે પગલાં લીધા તે કે અન્ય કોઈના ખાતામાં ટ્રાન્સફર થયા? આ કેસમાં એવું છે કે દેવાંગ રાણા એકચ્યુઅલી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજના ફાર્મેકોલોજી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર છે. એમને અહીંયા આગળ એક્સપર્ટ ફાર્મેકોલોજીસ્ટ તરીકે 2021માં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જે હતા એમને અપોઇન્ટ કરેલા હતા. એટલે અવારનવાર અહીંયા બધા ક્લિનિકલ રિસર્ચ હેડ તરીકે એમને અહીંયા આગળ કામ કરતા હતા. એ લોકોએ જે ઇથિકલ કમિટીના નિયમો હોય એ કે બનાવ્યા નહોતા, એટલે એ જે નોર્મલ નિયમો છે એ ફોલો કર્યા નહોતા. અને એકચ્યુઅલી શું હોય છે કે ઇન્સ્ટિટ્યુશનના અકાઉન્ટમાં બધા પૈસા જમા થાય, જે પણ આવે, અને ઇન્સ્ટિટ્યુશનના એકાઉન્ટમાંથી બધા ટ્રાન્સફર બાયફર્કેટ થાય, એવું અહીંયા આગળ છેલ્લા 3 વર્ષમાં થયેલું નહોતું. એટલે માની લેવાય છે કે બધાના પર્સનલ એકાઉન્ટમાં પૈસા ગયા હશે, જે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર હોય અને દેવાંગ રાણા એઝ અ ક્લિનિકલ એક્સપર્ટ અને એવી રીતે. તો એક વિષયમાં એવો પણ આવે છે કે એથિકલ કમિટી નહોતી બનાવી, અને જો કમિટી ના બનાવી હોય તો આ પ્રકારના ક્લિનિકલ ટ્રાયલ ના થઈ શકે. હવે એથિકલ કમિટી નહોતી બનાવી તો અત્યાર સુધી આ વિષય કોઈના ધ્યાનમાં હતો કે કેમ? હવે આગળ કેવી રીતે ચાલ્યું હતું એ નથી ખબર. અને એ લોકોએ અમુક પ્રાઇવેટ એથિકલ કમિટી જોડે કોમ્યુનિકેશન કરી અને એવી રીતે એ લોકોએ ઇથિકલ કમિટીની એપ્રુવલ ને એ બધું લીધું હતું, જે એકદમ વ્યવસ્થિત ના કહેવાય, કે જે એક્ઝેક્ટ ઓથેન્ટિક ઇથિકલ કમિટી જોઈએ એ પ્રમાણેની ઇથિકલ કમિટી નહોતી ને એ પ્રમાણેના એ રીતના એમના જે રૂલ્સ રેગ્યુલેશન્સ હોય એ હતા.